જય શ્રી કૃષ્ણ, જય માતાજી। 365 દિવસના બ્લોગ સિરીઝનો આ છે 89મો બ્લોગ। મેં તો મારું રૂટીન કામ પતાવ્યું અને ચા નાસ્તો પણ પતાવી દીધો, પણ બપોરે તો ગરમી ખૂબ જ વધી જાય છે, એટલે સવારમાં લઈ લીધા કિચનના ડ્રોવરની સફાઈનું કામ હાથમાં, કારણ કે ઉનાળામાં કીડીઓ ખૂબ જ દર કરે છે। તો મને થયું કે લાઈ ડ્રોવરના ખાનાઓની અંદર તો જોવા દે, કીડીઓએ દર તો નથી કર્યા ને, એટલે ખાના બહાર નીકાળ્યા, તેને સાફ કરી નાખ્યા, ધોઈ નાખ્યા, તડકે તપાવી દીધા અને પછી ગોઠવી પણ દીધા। અને આ બધું કરતાં તો ક્યાંય બપોરના 12 વાગી ગયા અને થઈ ગયું રસોઈની તૈયારી, એટલે ફટાફટ જમવા બનાવવા બેસી ગઈ। આજે તો જમવામાં બનાવવાનું હતું ગવાર ડુંગળી બટાકાનું શાક અને મિક્સ લોટની રોટલી। મિક્સ લોટ એટલે તો સોયાબીન, મકાઈ, સફેદ જુવાર ને રાગી, આ 4 વસ્તુને ભેગી કરીને તે દળાવી રાખું છું, અને પછી જ્યારે લોટ બાંધું ત્યારે થોડો અંદર ઘઉંનો લોટ હલાવું છું। આ લોટ બાંધવા માટે તો ગરમ પાણીની જરૂર પડે તો જ સરસ રોટલી વણાય। હા, પણ આની રોટલી કે એટલી પતળી કાગળ જેવી મારાથી તો નથી થતી, એટલે થોડી મોટી અને થોડી જાડી રોટલી બનાવી દીધી। ત્યાં તો મધુર આવી ગયા, એટલે ફટાફટ ગરમા ગરમ બેસી ગયા જમવા માટે। ચાલો મિત્રો, મારી સાથે જમવા ગવાર ડુંગળી બટાકાનું શાક, તાજું અથાણું, ગરમ રોટલી અને કાકડીનું કચુંબર। મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આવજો મિત્રો।